અવિશ્રામ સેવા આપતી કલોલ તાલુકાની આશા બહેનો પોતાનો હક માંગવા માટે આજે એક સાથે એકત્રિત થઈ હતી। તેઓએ મામલતદારને આવેદનપત્ર આપીને પોતાના લાંબા સમયથી ચાલી રહેલા સમસ્યાઓ રજૂ કરી હતી। આશા બહેનોનું કહેવું છે કે આરોગ્ય વિભાગના વિવિધ કાર્યક્રમો અને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત તેમને સતત વધુ કામનો ભાર આપવામાં આવે છે, પરંતુ એના બદલામાં ન તો પૂરતું વેતન મળે છે ન તો સમયસર ચૂકવણી થાય છે। તેમનો આક્ષેપ છે કે સરકાર તેમની મહેનત અને નિષ્ઠાને યોગ્ય માન્યતા આપતી નથી। તેઓએ માંગ ઉઠાવી છે કે વેતનમાં તાત્કાલિક વધારો કરવામાં આવે તેમજ બાકી ચૂકવણીઓ વહેલી તકે ચૂકવવામાં આવે। આંદોલનકારી બહેનોની ચેતવણી છે કે જો 1 ઓક્ટોબર 2025 સુધીમાં તેમને યોગ્ય માંગણીઓ ન સંતોષવામાં આવે તો તેઓ કામ બંધ પર ઉતરી જશે। આ બાબતે આરોગ્ય વિભાગ કે તાલુકા પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। જો કે આશા બહેનોના વિરોધને પગલે આરોગ્ય સેવાઓ પર અસર થવાની શક્યતા નિસંદેહ છે। તો આગામી દિવસોમાં આ મુદ્દો કેટલો ગંભીર બની શકે છે અને સરકાર તેનો કેવી રીતે પ્રતિસાદ આપે છે તે જોવાનું રહેશે। આશા વર્કર બહેનો આજે તમારા આગળ એમના પ્રશ્નો લઈને આવી છે, તો આ પ્રશ્નોનું તમે નિવારણ કરો। અમે આવેદનપત્ર બી આપ્યું છે। ઘણા સમયથી આ બહેનો કામ કરે છે, 20 વર્ષથી 2500-3000 મોંઘવારીમાં અમારું બધાનું પૂરું નથી થતું, છતાં પણ આરોગ્યની દરેક કામગીરી કોરોનાને લગતી કોઈ પ્રજ્ઞનો આવે તો પહેલાં આશા બહેનો ઘરે ઘરે જઈને દરેક પ્રોગ્રામને ખૂણે ખૂણે જઈને પહોંચાડે છે, છતાં આશાબેનની કોઈ વાત ધ્યાનમાં લેવામાં આવતી નથી, બરાબર। અને ઓનલાઈન કામગીરી હમણાં ચાલુ કરી છે। ઘણી એવી બહેનો છે જેમને ઓનલાઈન કામગીરી માટે ફોન પણ નથી, તો એ ઓનલાઈન તમારી માંગણી શું છે ને તમે કેટલી બહેનો આવે છે? અમે કલોલ તાલુકામાં બધા બહેનો આવ્યા છીએ અને આશા ફેસિલિટી બહેનોની આ માગણી છે કે ઓનલાઈન કામગીરી ન કરો, અમને ફિક્સ પગાર આપો। અને અમારે બી ઘર પરિવાર છે, બાળકો છે, એમને બી તમે ધ્યાન રાખો। અમે પરિવારને છોડીને એમને બીમાર હોય છતાં પણ અમે અહીંયા આવીએ છીએ અને સેવા કરવા ઘરે ઘરે જઈએ છીએ, શિબિરોમાં બી રાત રોકાઈએ છીએ। અમારા પરિવારનું કામ છોડીને અમે ગામના આરોગ્યનું કામ કરીએ છીએ, છતાં પણ અમારું કોઈ કામ ધ્યાનમાં લેવામાં આવતું નથી।